કે ડાયમાં ને તેડાવો ખીચડી રંધાવો ખીચડીમાં. હાલો દોસ્તો, રામ રામ. કેમ છો? મજામાં છો ને? બાકી જોયું ને, હમણાં લાઈવ કરવું પડે. વ્લોગ બનાવવાનું વેરું નથી આવતું. ડખે સડી ગયું જરાક કામ બધું. વાટ પડતો નથી અને વરસાદ આવતો નથી. મારવા આ બધા ડખે સડી ગયા. હે કા શું જવાનું છે? ઉપાડવાનું છે ને? એ તો હવે મને ખબર છે. બાકી કેમ બધાને લાઈવમાં કાલે મજા આવી ગઈ હતી ને? આપણો વિડીયો જોવાની મજા જ એવી આવી જાય. બાકી તમે હે ને કાયમ જોતા હોય ને ખબર હોય. હજી તાર દાંત કઢાવીને બધાને ગોટો વારી દેવા. આમ ફીંડલું વરી જવાના, ફીંડલું. આ થઈ ગયું, દવાઈ ગયું બધી ભેહું તો કેટલી છે? હજી બે છે ને? વાંધો નહીં, હાલો તો રેડી. આપણું જ કંઈ સરનામું વાડી રહેવાનું હમણાં હોતું જ નથી. ક્યાંના ક્યાં નીકળી જાય. 2 દિવસ સુધી તમને હેલિકોપ્ટર લઈને ગોંડલ ગયો તો. માથે આમ પવન સરખાનવારી સકેડી ફરતી જતી ફુર ફુર ને. ગોંડલ હું કરવા ગયો તો એ તમને ખબર છે? યુટ્યુબનો પમેન્ટ લેવા ગયો તો હેલિકોપ્ટર લઈને. મસ્તીના ફૂલોના ભારી છે પણ આમાં નથી આવતો સુગંધ. તમારે વાટ કીને કીને પડ્યા એ બધા કોમેન્ટ કરજો કે વાટ અમારે પડી ગયા છે ને માંડવી કેવી ખેલી થઈ એ કહેજો. અમારે જો હજી ઊભી બધી. કાલ વારો હે આ માંડવીનો. રાપલી નાખવી. હાલો પાછા તબેલા ઠારા વૈયા જાય. જૂનું જાણીતું તબેલો ભલો. શિયાળે સોરઠ ભલો ને ઉનાળે ભલી ગુજરાત. ભરે તો વાદળ ભલે નકર અમારે તબેલો 12 માય ભલો જ હોય. જો આ મોબાઈલે હરમાઈ જાય મારાથી. કંઈ કારું ભમર મોટું કરી દે મારું. હાલો ભીહું દવાનું હાલે હે દેખાડી દઉં બધાને. ને એક ભાઈની હેમંતભાઈ છુછર કે અમીરભાઈ છુછર કોકની કોમેન્ટ હતી કે તબેલાનો વિડીયો બતાવજો. એને કંઈક વચ્ચે ઝાડવા હે જોવાતા બતાવી દઈ. પાછળનો કેમેરો ચાલુ કરું હાલો. બાકી હવે કેવું મારું તો મોટું આવે. કંઈ વાંધો નહીં, આગળ સુધરી જશે. તો હેમંતભાઈ આપણા માટે ખાસ વિડીયો જોતા રહેજો. જો આવી રીતનો હે અમારે તબેલો બનાવેલો. આ લાઇટના થાંભલા ખોડી દીધા. આ લીમડો વચમાં જો આવી રીતે હે. તબેલાની વચ્ચે હે લીમડો ને પતરામાં હે ને જગ્યા રાખી દીધી 2 બાજુથી. અને એક અહીંયા આંબલી છે. અહીં જો ભીહે કજીએ થઈને એમ કે બળિયો લઈને આવો. આ આંબલી આવી રીતની રાખી દીધી હે, દેખાય. એનું અહીંયા પતરું છે ને કટિંગ કરીને રાખી દીધું છે. હવે આપણે અહીંયા જઈ ખડેલી જરાક બહુ વાયડી થઈ જાય. ભાગો. વિડીયો ઉતારવું એટલે સાવ ભડક ભડક કરે છે. જેની દીઠો ના હોય કોઈ દી કેમેરોથી. દેચીડા આ ભીને હું પડખે જાઉં ને બહુ ગમતું નથી એટલે માથા ઉલા રહે. જો હું હમણાં આવતો રહ્યો હતી હરાડે થઈ ગઈ ને. આ લાઈવમાં બધા કહેતા હતા કે ક્યાં ગયા બેન આવતા નથી. એ કામમાં જ નવરી નથી થતી ને અમે બધા હાવ નવરી ના થઈ. માટલા ઘડીને થપ્પો મારી દીધો. આખું ઘર માટલાનું ભરી દીધું. અમારા એક જ નવરી ના થાય, બાકી આમ બધા નવરા. હા તો મેઘપત ટીટોડીવાળા છુછરભાઈ તબેલો જોઈ લીધો તો મારે ભેંસને આડું રહેવું પડે એમ છે. જો આ આંબલીનું થળિયું છે ને આવી રીતનું અમે
રાખ્યું હોય જોઈ લેજો. પતરું ને ટૂંકું કાપીને રાખી દીધું. અને ઓલો લીમડો હતો એ તમને દેખાડ્યો તો જો સામે થળિયું દેખાય. હાલો મળ્યા પાછા થોડીક વાર કહીને. સીતાફળીમાંથી 2 સીતાફળ રહ્યા હે. અને ઘરે ચા પાણીનું હાલે છે પ્રોગ્રામ. હમણાં હે ને જરાક બધું કામકાજ, હમણાં ઘેર રહેવાનો વારો જ નથી આવતો રોગ બનાવવાનો. અને જો ચા બનાવે છે, આખા દૂધની તે બનાવી નાખવી છે. હાલો હું જરાક માંડવી થોડીક ઉપાડી છે દેખાડી દઉં. ફાલ હમણાં કાયમ માંડવી ડેડવા દેખાડવા, કોઈને ખોટું ના લાગવું જોઈએ કે માંડવીમાં ફાલ છે કે નથી. ઘણા ઘણા હે ને થળિયા કાપી અને પછી માંડવી દેખાડી કે મૂળ વગરની માંડવી છે. આસો પાણી જેવો કરવું. બેન કેશો કઈ તમે? શું કેશો? એકાદો જોક્સ મારી દો હતી, બધા દાંત કાઢીને ગોટો વળી જાય. હવે આવડે ઈ હારો માંડવો જોઈ લેજો. આ જરાયો થળિયા બળિયા કાપલ નથી. આ બધા કહેતા હોય ને કે 2 જણાની એવી કોમેન્ટ આવી હતી કે તમે ઈમાનદારીથી વિડીયો બનાવો હતી. આપણે ઈમાનદારીથી જ બનાવવો છે. ફાલમાં કંઈ કહેવા પણ નથી. 54 નંબર છે, કોઈ છેતરાતા નહીં. ઘણા બધા જો ને કે આ થળિયાને હે ને આમ બેવડું વારી આમ 2-3 ને પછી આમ દેખાડે એ કહે આવા ડેડવા હે. આ 54 નંબર માંડવો જેવું આવે થાય જ ઈ. એમાં ફાલ ને ફાલ જ વધારે પડતા જો આવા હાંઢિયા ડેડવા થાય. હા જોવો જોઈએ તમને નજરી દેખાય એમાં હાંઢિયા છે ને. ઘણી વાર થી હું દેખાડું તમને બધા હાંઢિયા નજરી આવે કે નહીં જોવું જોઈએ. એમાં જરાય ખોટું બોલવાનું નથી. વધારે પડતા આમાં 3 કણિયા થાય હાંઢિયા. એટલે હારામાં હારા ડેડવા હે, કંઈ જોવા પણ જ નથી. પાછા આવી ગયા રહોડામાં. અને આજના વિડીયોમાં ફાંકા નથી માર્યા. વળી ક્યાંક બેન તાણીના મેલતા કે માલદેભાઈ આવ્યા હતા ને ફાંકા મારી ગયા. અને પાછા તમે કહો તેથી લાઈવ કર્યું લગભગ તો કાંઈ ટાઈમ મળી જાય. બાકી આને પૂછો જોઈએ લાઈવમાં આવે ને રોગું હું આપણે લાઈવ કરવું. દેખો જો શામાં મીઠું નથી નાખી દીધું. વિડીયો હું જોઈ જોઈ મીઠું કેમ નાખ્યું ખબર? કેમ? કહેવત છે કે ડાયમાં ને તેડાવો ખીચડી રંધાવો. ખીચડીમાં ખીર કરી ખારી. હવે આવું ના હાલે કઈ. આજ મારે એમ જ કરવું. ફાકું કઈક મેળી મારવાનું હોય. હવે આવું ફાકું ના હાલે. જો ઉર્વી છે તો જોયેલા કેવા બનાવે. ઉર્વી કહેતા તો આ વરી મારું મોઢું બગડી ગયું. તો અમારો વિડીયો કેવો લાગ્યો મિત્રો? લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો. આજ છે ને ઉતાવળમાં બનાવી નાખ્યો વિડીયો. એક આમ 10 જ મિનિટમાં આમ ફટાકા મારતો બનાવી નાખ્યો. કંઈ બીજું આવડું નથી જોઈએ હું. તો લાઈક કરજો, શેર કરજો અને પૂરેપૂરો સપોર્ટ કરજો. પાછા લાઈવમાં આવ્યું દાંત કટવા માટે બધાને. અને આ વિડીયો જોઈને મજા આવે તો કોમેન્ટ કરજો કે મજા આવી. આવજો. રામ રામ. આને કંઈક કહેવાનું ભૂલાઈ ગયું. અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો મિત્રો. દિવાળી આવે તો આપણે 5000 સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે. જો 5000 સબસ્ક્રાઈબર પૂરા નહીં થાય તો